નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? જુઓ, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 7. 7મા પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. હવે તો આપણી પાસે ગવર્મેન્ટની ગાઈડલાઈન પણ આવી ગઈ છે અને એમાં અમુક ચેપ્ટરના અમુક કોર્સ એ લોકોએ રદ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો પણ એમાં એક સૂચન ગવર્મેન્ટનું એવું પણ છે કે ભલે એ કન્ટેન્ટ એ શૈક્ષણિક મુદ્દો પરીક્ષા માટે આપણે રદ કરીએ છીએ, પણ વિદ્યાર્થીઓને એ ભણાવવાનો છે, એ ધ્યાન પર લેવાનો છે, જેથી કરી આગળના વર્ષોમાં એમને કોઈ તકલીફ ન પડે. તો એ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે આપણું રેગ્યુલર ચેપ્ટર જે છે એ આગળ વધારીએ છીએ. પ્રકરણનું નામ છે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. હવે આ પ્રકરણની અંદર અત્યાર સુધી આપણે જાહેર ક્ષેત્ર એટલે શું, એની લાક્ષણિકતાઓ તેમજ એના વિવિધ સ્વરૂપોનો પરિચય મેળવ્યો. આ સ્વરૂપો હતા ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. વિદ્યાર્થી મિત્રો, હવે એક મુદ્દો એવો છે કે ત્રણેય સ્વરૂપો વચ્ચે તુલના કરવાની છે, કમ્પેરિઝન બિટવીન ઓલ નેચર્સ ઓફ પબ્લિક સેક્ટર. એ પછી સરકારી ખાતું હોય, નિગમ હોય કે કંપની હોય. મેં તમને એવું શરૂઆતમાં જ કહી રાખ્યું હતું કે ત્રણેય સ્વરૂપોમાં સૌથી ચઢિયાતું સ્વરૂપ જે છે એ નિગમનું ગણાય છે અને બાકીના બે સ્વરૂપોની સરખામણીમાં શ્રેષ્ઠ સ્વરૂપ પણ એ નિગમ જ છે. તો આપણે અહીંયા તુલનાના 10 મુદ્દા આપેલા છે, સમજવાના છે અને એ 10 મુદ્દામાંથી જો યાદ રહે તો 6 મુદ્દા યાદ રાખવાના. ખ્યાલ તમને હોવો જોઈએ આ સ્વરૂપોની રચનાનો. ત્યાર પછી આપણે ચેન્જિંગ રોલ ઓફ પબ્લિક સેક્ટર, અત્યારે જે બદલાતી જતી ભૂમિકા છે એનો એક ટૂંકો પરિચય મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું છે સ્થાપના. ખાતાકીય સંચાલન જે છે એની સ્થાપના સરકારી ખાતા દ્વારા થાય. દાખલા તરીકે રેલવે ખાતું, તાર ટપાલ ખાતું, બરાબર છે, સેવાઓમાં આરોગ્ય ખાતું કે અન્ય કોઈ પણ સરકારી ખાતું જે તે ખાતાની સ્થાપના કરે, રચના કરે. જાહેર નિગમની વાત કરીએ તો સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો પસાર કરવામાં આવે, જેમ કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સંસદમાં પસાર થયેલા કાયદાને આધારે, બરાબર છે. જીએસએફસી ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન એ વિધાનસભામાં પસાર થયેલા કાયદાને આધારે. ત્રીજું, સરકારી કંપની જે છે એ કંપની ધારા 1956 અથવા સુધારેલો કંપની ધારો 2013ની જોગવાઈ પ્રમાણે એની સ્થાપના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો મુદ્દો હતો સ્થાપનાનો. ખાતાકીય સંચાલનમાં સરકારી ખાતું, જાહેર નિગમમાં સંસદ કે વિધાનસભા અને કંપનીમાં કંપની ધારાની જોગવાઈ પ્રમાણે. બીજું છે કાયદાકીય રીતે અસ્તિત્વ. ખાતાકીય સંચાલનમાં સરકારથી જુદું અસ્તિત્વ નથી, કારણ કે ખાતું એ સરકાર જ છે. જ્યારે નિગમ અને કંપની આ બંનેની અંદર કાયદાની જોગવાઈઓ પ્રમાણે અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે, અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે બંને સેશન. ત્રીજું, કયા ક્ષેત્રો માટે અનુકૂળ છે, આ 1 માર્ક્સમાં અલગથી પાછું પૂછાઈ શકે. જેમ કે ખાતાકીય સંચાલન એ સંરક્ષણ અને જાહેર સેવાના ક્ષેત્રો માટે અનુકૂળ છે, જ્યારે નિગમ એ ઔદ્યોગિક સાહસ શરૂ કરવું હોય કે જાહેર સેવા પૂરી પાડવી હોય તો એના માટે અનુકૂળ છે. જ્યારે કંપનીની વાત કરીએ તો ઔદ્યોગિક સાહસ તો ખરું જ, પણ વિદેશી સહયોગવાળું ક્ષેત્ર શરૂ કરવું હોય તો એના માટે પણ તે અનુકૂળ છે. ક્યાંથી મૂડી મળે? મૂડીની પ્રાપ્તિ. ખાતાકીય સંચાલનમાં સરકારી અંદાજપત્રની જોગવાઈ અનુસાર મૂડી મેળવવામાં આવે છે, એટલે કે બજેટ. દાખલા તરીકે રેલવે ખાતું તો દર વર્ષે રેલવેનું બજેટ જાહેર કરવામાં આવે છે. નિગમની વાત કરીએ તો સરકાર મૂડીરોકાણ જાતે કરે છે નિગમમાં, અને કંપનીમાં તો તમે એનો અર્થ જાણો જ છો કે ઓછામાં ઓછી ભરપાઈ થયેલી મૂડીના 51% શેર સરકાર પાસે છે, એટલે 51% મૂડી એ સરકારની છે. બાકીના 49%માં ખાનગી ક્ષેત્રનો પણ સમાવેશ થઈ જતો હોય છે.
વિદ્યાર્થી મિત્રો, પાંચમો મુદ્દો કાર્યશીલ મૂડીનો. કાર્યશીલ મૂડી એટલે વર્કિંગ કેપિટલ. સરકારી બજેટની જોગવાઈ અનુસાર ખાતાકીય સંચાલનમાં કાર્યશીલ મૂડી મળે છે. નિગમની વાત કરીએ તો જરૂરિયાત પ્રમાણે અને કંપની પણ પોતાની જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણેની જોગવાઈ જાતે કરી શકે છે. તમે જુઓ, આ ત્રણેયની તુલનામાં કેટલાય મુદ્દા એવા છે જેમાં નિગમ અને કંપનીના મુદ્દા કોમન નીકળશે, એક સરખા. છઠ્ઠો પોઈન્ટ, જવાબદારી. સંબંધિત સરકારી ખાતાના પ્રધાનની જ જવાબદારી છે. જેમ કે રેલવે ખાતું હોય તો રેલવે મંત્રીની જવાબદારી, ઉડ્ડયન વિભાગ તો ઉડ્ડયન વિભાગના મંત્રીની જવાબદારી. પેલી બાજુ કંપની હોય કે જાહેર નિગમ હોય, સૈદ્ધાંતિક રીતે એ પોતે સંસદ અથવા વિધાનસભાને જવાબદાર હોય છે. સાતમો મુદ્દો, સંચાલનમાં સ્વતંત્રતા. ખાતાકીય સંચાલનમાં સ્વતંત્રતા નથી મળતી કારણ કે જે તે મંત્રીનો પૂરેપૂરો હસ્તક્ષેપ છે, જ્યારે જાહેર નિગમ અને કંપનીની અંદર સ્વતંત્રતા મળે છે. કર્મચારીઓ. ખાતાકીય સંચાલનમાં કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાય છે, એટલે ભરતીમાં એ લોકોના સરકારના જે નિયમો છે એનું પાલન કરવું પડે. જ્યારે કંપની અને નિગમ બંનેની અંદર એ લોકો સરકારી કર્મચારી ન ગણાય, પણ નિગમ અને કંપનીએ પોતે ભરતીના જે નિયમો નક્કી કર્યા છે એ નિયમોને આધારે એ લોકો રિક્રુટમેન્ટ કરશે. તો આઠમો મુદ્દો, કર્મચારીઓ સરકારી ગણાય કે સરકારી કંપનીના સરકારી કર્મચારી ગણાય કે ન ગણાય એ સ્પષ્ટ થાય છે. સંચાલન કોણ કરે? ખાતાકીય સંચાલનમાં સનદી સેવાના અધિકારી, આપણે વાત થઈ ગઈ હતી, આઈએએસ ઓફિસર હોય ને, જે ક્લાસ 1 ઓફિસરની જોબ કહેવાય એની, તો એ ખાતામાં સંચાલન કરે. જ્યારે નિગમની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મુખ્ય વ્યવસ્થાપકની મદદથી સંચાલન થાય. સંચાલક મંડળ અને મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક પણ જાતે સરકાર કરશે. જ્યારે કંપનીમાં સરકાર સિવાય બહારની વ્યક્તિઓ પણ હોઈ શકે. કેમ? તો કે બાકીના 49% મૂડી જે કોની છે એ નાગરિકોની છે, જાહેર જનતાની છે, એટલે કોઈ પણ હોઈ શકે એમાં. તો અંકુશની વાત કરીએ તો ખાતાકીય સંચાલનમાં સંબંધિત સરકારી ખાતાના પ્રધાનનો જ સીધો અંકુશ હોય છે, એટલે રોજબરોજના વહીવટમાં મંત્રી ચંચુપાત કરતા હોય છે. જ્યારે નિગમની વાત કરીએ તો જો એ કેન્દ્ર સરકારનું નિગમ હોય તો સંસદ, અને વિધાન ગુજરાત સરકાર કે રાજ્ય સરકાર હોય તો તે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે. જ્યારે કંપનીમાં સંબંધિત મંત્રાલય દ્વારા સરકારી અંકુશ થાય, એટલે જે કંપની જે મંત્રાલય સાથે સંલગ્ન હોય એ મંત્રાલયને ધ્યાનમાં રાખીને ત્યાં વહીવટ કરવામાં આવતો હોય છે. તો આ પ્રમાણે જાહેર સાહસોના સ્વરૂપોની વાત કરીએ તો પહેલો મુદ્દો સ્થાપના, બીજું કાયદાકીય રીતે અસ્તિત્વ, ત્રીજું કયા ક્ષેત્ર માટે અનુકૂળ છે, ચોથું મૂડીની પ્રાપ્તિ, પાંચમું કાર્યશીલ મૂડી, છઠ્ઠું જવાબદારી, સાતમું છે સંચાલનમાં સ્વતંત્રતા, આઠમું કર્મચારીઓ, નવમો મુદ્દો સંચાલન અને દસમું અંકુશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જાહેર સાહસના ત્રણેય સ્વરૂપો, એના અર્થ, લક્ષણો અને તફાવત આપણે અહીંયા પૂરો કર્યો છે. હવે આગળના મુદ્દામાં જાહેર સાહસોની વર્તમાન સમયમાં બદલાતી જતી ભૂમિકા. આ એક એવો પેરેગ્રાફ છે, જો એ કોર્સમાં હોય તો 3 માર્ક્સ માટે ટૂંકનો જ સ્વરૂપનો પ્રશ્ન બને. 1947માં જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યાર પછી જાહેર ક્ષેત્ર અર્થતંત્રના કેટલાક હેતુઓને સિદ્ધ કરવા માટે મહત્વનો ભાગ ભજવશે એવું અપેક્ષિત હતું, એવું બધા માનતા હતા. જાહેર ક્ષેત્ર અર્થતંત્રના વિકાસ માટે માળખાગત સુવિધાઓનું સર્જન અને ચાવીરૂપ ઉદ્યોગોનો વિકાસ કરશે એવું પણ એક માન્યતા હતી.
અને એ સમયગાળામાં ખાનગી ક્ષેત્ર માટે તો એવું કહેવાતું કે જ્યાં અપેક્ષિત વળતર ન મળે ને ત્યાં ખૂબ મોટા પાયા પર મૂડીરોકાણ કરવા માટે ખાનગી ક્ષેત્ર આગળ આવશે નહીં અને તૈયાર પણ નહોતા. આમ સરકારે જ જાહેર ક્ષેત્રના વિકાસ દ્વારા માળખાગત સુવિધાઓનું સર્જન કરવાનું શરૂ કર્યું અને અર્થતંત્રમાં જરૂરી માલસામાન અને સેવાઓનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર દ્વારા શરૂ કર્યું. પંચવર્ષીય યોજનાઓમાં પણ જાહેર ક્ષેત્રને જ વધુ મહત્ત્વ અપાયું હતું. વિદ્યાર્થી મિત્રો, 1991માં જે આર્થિક સુધારા થયા, ઇકોનોમિક રિફોર્મ્સ ઓફ 1991, એ 91 પછીના વર્ષોમાં આર્થિક નીતિમાં ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન એ અપનાવવામાં આવ્યું. આ ત્રણેય આર્થિક સુધારાના ઘટકો કહેવાય છે મિત્રો. આ યાદ રાખજો, આ જનરલ મેટરની વાત છે. સિલેબસમાં કન્ટેન્ટ હોય કે ના હોય એ અલગ વસ્તુ છે, પણ કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણી પાસે આ અમુક નોલેજ હોવું જ જોઈએ. એને પરિણામે જાહેર ક્ષેત્રની ભૂમિકાઓ પણ હવે બદલાતી ગઈ, ફેરફાર થયો. કારણ કે હવે જાહેર ક્ષેત્ર ખાનગી કંપનીઓ સાથે સીધી હરીફાઈમાં ઉતરવા લાગ્યા. નફાકારકતાને વધુ મહત્ત્વ મળવા લાગ્યું. સતત ને સતત નુકસાન કરતું જાહેર ક્ષેત્ર, એમાં માળખાગત પરિવર્તનો શરૂ થયા. કેટલાક જાહેર ક્ષેત્ર તો બંધ કરવામાં આવ્યા. ઘણા બધા જાહેર ક્ષેત્રની ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભાગ આપવામાં આવ્યો, એટલે કે તેને વેચવામાં આવ્યા. એને મૂડી વિનિવેશ કહેવાય, ડિસઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. સરકાર દ્વારા વિવિધ સમિતિઓની રચના કરી બિનકાર્યક્ષમ જાહેર ક્ષેત્રો જે હતા ને એને કાર્યક્ષમ બનાવવામાં આવ્યા. અને એટલે જ કહ્યું છે કે 1950થી 1990 સુધીનો સમયગાળો જે છે એ જાહેર ક્ષેત્ર માટે ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે. કારણ કે 1991થી જે આર્થિક સુધારા આવ્યા એમાં સરકારની પણ ખાનગી ક્ષેત્રના વિકાસ પ્રત્યેની નીતિ રહી છે. ત્યારે જાહેર ક્ષેત્રોએ પોતાનો વિકાસ નોંધાવવો જ પડશે. તો આ હતી બદલાતી જતી ભૂમિકા. જે જાહેર સાહસો, સ્વતંત્રતાના સમયે એવું કહેવામાં આવતું કે ભાઈ અહીંયા તો ખાનગી ક્ષેત્ર કોઈ મૂડીરોકાણ કરે નહીં, એટલે જાહેર ક્ષેત્ર આવે. વળી પાછું જાહેર ક્ષેત્રનો હેતુ તો માત્ર સેવાનો છે, એટલે નફો ન કરે તો પણ ચાલે. અને આવી જ માન્યતામાં ઘણા બધા જાહેર ક્ષેત્રો પોતાની બિનકાર્યક્ષમતાને ઢાંકી દેતી હતી. અને એટલે જ આ બદલાતા જતા પ્રવાહમાં હવે તો જાહેર સાહસોએ પણ કાર્યક્ષમ બનવું પડ્યું છે. નફો નોંધાવવો પડશે એમને પણ, એ પણ શોષણ કરીને નહીં, કાર્યક્ષમતા વધારીને. તો જ એ ટકી શકશે ખાનગી સાહસ સામેની હરીફાઈમાં. આ ટૂંકનોંધમાં આપણે આનો ખ્યાલ મેળવવાનો તો ખાસ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ અહીંયા 2 મુદ્દા, જાહેર સાહસોના સ્વરૂપોની તુલના, તફાવત સ્વરૂપ, કોઈ પણ 6 મુદ્દા આપણે યાદ રાખવાના. અને એક 3 માર્ક્સની આ એક ટૂંકનોંધ છે, પણ જો સિલેબસ રદ કર્યો હોય ચાલુ વર્ષ માટે તો આપણે માત્ર એની સમજણ અથવા તો જાણકારી કે જ્ઞાન મેળવી લેવાનું, બાકી પરીક્ષા માટે તૈયાર કરવાનું નથી. એના પછીનો મુદ્દો તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 78 ઉપર આપેલો છે, અને તે છે ખાનગી ક્ષેત્ર. અંડરલાઇન કરી રાખજો. ખાનગી ક્ષેત્ર એ અર્થતંત્રનું સૌથી જૂનું સ્વરૂપ છે. સૌથી જૂનું. શરૂઆત જ ખાનગી ક્ષેત્રથી થઈ ધંધાની. કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિઓ એની શરૂઆત એ ખાનગી ક્ષેત્રથી જ થઈ એમ માનવામાં આવે. અગાઉના સમયમાં ધંધાકીય પ્રવૃત્તિઓ ખાનગી ક્ષેત્રેથી જ સંચાલિત થતી હતી. અરે, રેલવેની શરૂઆત પણ ખાનગી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની શરૂઆત પણ ખાનગી ક્ષેત્ર 1935માં. પછી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
ખાનગી ક્ષેત્રની કેટલીક મર્યાદાઓ અને સમયની કેટલીક વિશિષ્ટ જરૂરિયાતોને કારણે પછી જાહેર ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યા. સ્વતંત્રતા પછી ખાનગી ક્ષેત્ર આજે પણ દેશના અર્થતંત્રમાં મહત્વનું પરિબળ છે. દેશની આર્થિક પ્રગતિ મોટા ભાગે ખાનગી ક્ષેત્રને આભારી છે. રાષ્ટ્રીય આવકમાં ખાનગી ક્ષેત્રનો આજે સિંહ ફાળો છે. દેશના વિકાસમાં પણ ખૂબ મોટું યોગદાન ખાનગી ક્ષેત્ર આપી રહ્યું છે. ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ સદીઓથી ચાલતું આવે છે. હા, સમય અને સંજોગોને કારણે એમાં ફેરફારો થતા રહે અને હવે તો સરકારે પણ એ વલણ સ્વીકાર્યું છે કે કેવી રીતે ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધે, અને એ માટે સરકાર દ્વારા સતત પગલાં પણ લેવામાં આવી રહ્યા છે કે વધુને વધુ ખાનગી ક્ષેત્રનો વિકાસ થાય, વિસ્તરણ થાય અને એનો સીધો બેનિફિટ દેશના અર્થતંત્રને મળે અને દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ થાય. અંડરલાઇન કરો અર્થ. પેજ નંબર 79 ઉપર પહેલી લીટી. ધંધાનું સંચાલન કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા નફાના હેતુ માટે કરવામાં આવે છે ને તેને ખાનગી ક્ષેત્ર કહે છે. ત્યાં લીટી દોર રાખ. ધંધાનું સંચાલન કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા નફાના હેતુ માટે કરવામાં આવે તેને ખાનગી ક્ષેત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, પાછલા પ્રકરણમાં તમે જે ભણી ગયા ને એ બધા જ સ્વરૂપો એ ખાનગી ક્ષેત્રના જ સ્વરૂપો છે. જેમ કે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની. તો આ થયું ખાનગી ક્ષેત્ર. હમણાં અગાઉ આપણે ભણી ગયા જાહેર ક્ષેત્ર. જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપો: સરકારી ખાતું, જાહેર નિગમ અને સરકારી કંપની. ખાનગી ક્ષેત્રના 5 સ્વરૂપો: વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની. તો કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જેનો હેતુ મુખ્ય નફાનો જ છે તેને ખાનગી ક્ષેત્ર કહે છે. એની લાક્ષણિકતાઓના અનુસંધાનમાં વાત કરીએ તો ગમે તે 6 લક્ષણો આપણે યાદ રાખવા પડે. પહેલું, સૌથી જૂનું સ્વરૂપ. ખાનગી ક્ષેત્ર એ ધંધાકીય એકમોનું સૌથી જૂનું સ્વરૂપ છે. હમણાં જ આગળ આપણે જોયું. કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિઓની શરૂઆત આ જ સ્વરૂપથી થઈ અને આજે પણ ખાનગી ક્ષેત્રો અસ્તિત્વમાં છે અને એનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. બીજું છે અર્થતંત્રમાં મોટો હિસ્સો. ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટો ભાગ ખાનગી ક્ષેત્રનો છે. સાચી વાત તો એ છે કે ખાનગી ક્ષેત્ર વગરના અર્થતંત્રની તો કલ્પના પણ ન કરી શકાય. વી કેન્ટ ઇમેજિન ઇકોનોમી વિધાઉટ પ્રાઇવેટ સેક્ટર. એટલે આખા અર્થતંત્રની આધારશિલા હવે તો ખાનગી ક્ષેત્ર છે એમ કહેવાય. એટલે જ તો સરકારે ઈસવીસન 1991થી સુધારા કર્યા અને એ સુધારામાં ખાનગીકરણ એક મોટો સુધારો હતો. ત્રીજું છે જરૂરિયાત મુજબ ફેરફાર. ખાનગી ક્ષેત્ર શરૂઆતથી જ પરિવર્તનશીલ રહ્યું છે. એટલે કે વી કેન મેક એની ટાઈપ ઓફ ચેન્જીસ ઇન અવર પ્રાઇવેટ સેક્ટર. સમય એકોર્ડિંગ ટુ ટાઈમ એન્ડ ટાઈડ, સમય અને સંજોગ અનુસાર ધંધાકીય સાહસના સ્વરૂપમાં ફેરફારો થતા જ રહે છે. એટલે ગમે ત્યારે આપણે એમાં ફેરફાર કરી શકીએ, પરિવર્તન કરી શકીએ. ચોથું લક્ષણ છે નફાને પ્રાથમિકતા અને સામાજિક જવાબદારીઓનો સ્વીકાર. ખાનગી ક્ષેત્રનો મુખ્ય હેતુ નફાનો જ હોય છે, પણ નફાના હેતુની સાથે સાથે હવે તો તેઓએ સામાજિક જવાબદારીનો હેતુ પણ સ્વીકાર્યો છે.
તમે લોકો સામાજિક જવાબદારી એટલે જાણો છો, સમાજના વિવિધ પક્ષકારોના હિત પ્રત્યે સભાન રહેવાની જવાબદારી એટલે સામાજિક જવાબદારી. આ ઉપરાંત પર્યાવરણનું રક્ષણ, મહિલા સશક્તિકરણ, વુમન એમ્પાવરિંગ, સાક્ષરતા, આ બધા ખ્યાલો પણ ખાનગી ક્ષેત્રએ હવે સ્વીકાર્યા છે. આ બધા સામાજિક ખ્યાલો, સોશિયલ કોન્સેપ્ટ છે, જે અત્યાર સુધી એવું હતું ફક્ત સરકાર જ આ બધા ખ્યાલો ધ્યાનમાં રાખે, પણ એવું નથી. ખાનગી ક્ષેત્ર આ બધા જ જુદા જુદા ક્ષેત્રે પોતે કાર્યરત રહી અને સમાજ માટે યોગદાન આપી રહ્યું છે. આમ નફાને પ્રાથમિકતા આપીને પણ સામાજિક જવાબદારીઓનો સ્વીકાર કર્યો છે. ખાનગી ક્ષેત્રનું પાંચમું લક્ષણ, વિશ્વના બધા જ દેશોમાં અસ્તિત્વ. વિદ્યાર્થી મિત્રો, ખાનગી ક્ષેત્ર એક અથવા બીજા સ્વરૂપમાં વિશ્વના બધા જ દેશોમાં જોવા મળે છે. ચોક્કસપણે તેમને લગતા કાયદા દરેક દેશમાં અલગ અલગ હોઈ શકે, પરંતુ બધા જ દેશોએ આજે ખાનગી ક્ષેત્ર સ્વીકાર્યું છે, એના અસ્તિત્વને સ્વીકાર્યું છે. તમે લોકો જે આપણે મૂડીવાદ કહીએ છીએ ને, મૂડીવાદ એટલે બજાર તંત્ર, અને બજાર તંત્ર એટલે ખાનગી ક્ષેત્ર પર આધારિત હોય એવું અર્થતંત્ર. ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું છે. તો વિશ્વના બધા જ દેશોએ આજે ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ સ્વીકાર્યું છે, ત્યારે ખાનગી ક્ષેત્રનું મહત્વ વધી જાય છે. છઠ્ઠું લક્ષણ, બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ. અંડરલાઈન કરજો. એક કરતાં વધારે દેશમાં ધંધાકીય પ્રવૃત્તિ કરતા એકમને બહુરાષ્ટ્રીય કંપની કહેવાય. મલ્ટીનેશનલ કંપની, MNC, મલ્ટીનેશનલ કંપની અથવા કોર્પોરેશન. 19મી સદીમાં બહુરાષ્ટ્રીય કંપનીઓએ વિશ્વમાં વર્ચસ્વ વધારવાની શરૂઆત કરી દીધી. ઘણી બધી કંપનીઓએ એક કરતાં વધુ દેશોમાં ઉત્પાદન અને વેચાણ કરવાનું શરૂ કર્યું, જેને કારણે સમગ્ર વિશ્વના લોકોનું જીવન ધોરણ પણ સુધર્યું છે. મિત્રો, આપણે ભારતની જ વાત કરીએ, મેકડોનાલ્ડના કોન્સેપ્ટથી ક્યાં કોઈ પરિચિત હતું આજથી 2-3 દાયકા પહેલાં? વાત 1990ની કરું છું, 1995થી 2000ની કરું છું. 10-20 વર્ષ પહેલાં ક્યાં મેકડોનાલ્ડનો કોન્સેપ્ટ હતો? મેકડોનાલ્ડ ઇઝ અ મલ્ટીનેશનલ કંપની. ફાફડા અને જલેબી ખાતી પ્રજાને પીઝા અને બર્ગર તેમજ હોટડોગ ફાસ્ટ ફૂડ ખાતા કરી દીધા. જીવન ધોરણ સુધારી નાખ્યું. 7મું અને છેલ્લું લક્ષણ છે રોજગારીનું સર્જન. આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે રોજગારીની તકો ખાનગી ક્ષેત્ર પૂરું પાડે છે. આર્થિક પ્રવૃત્તિઓના વિકાસને કારણે વધારે લોકોને રોજગારી મળે છે, અને લોકોને રોજગારી મળે એટલે બેરોજગારી દૂર થાય. બેરોજગારી દૂર થાય એટલે લોકોની આવકમાં વધારો થાય, અને મિત્રો, આવકમાં વધારો થાય એટલે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જીવન ધોરણ જે છે એ સુધરે છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થાય. ધોરણ 12 અર્થશાસ્ત્રમાં આપણે ભણવાનું છે નેક્સ્ટ યર. એટલે મેં તમને કહ્યું ને કે ઘણા કોન્સેપ્ટ એવા છે કે તમારે ભલે શૈક્ષણિક મુદ્દો ચાલુ વર્ષ દરમિયાન પરીક્ષા માટે રદ કર્યો છે, પણ એનો ખ્યાલ તો તમારે મેળવવાનો જ છે. પરીક્ષા માટે આપણે એ નહીં તૈયાર કરીએ, વાંધો નહીં, પણ એના વિશે જાણકારી તો મેળવવાની છે. એવું તો સ્પષ્ટ પરિપત્રમાં લખ્યું છે સરકારના. એટલે આપણે કન્ટિન્યુ કોર્સ આ પ્રમાણે આગળને આગળ ચલાવતા રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાનગી ક્ષેત્ર એટલે શું? ધંધાનું સંચાલન કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા નફાના હેતુ માટે કરવામાં આવે તેને ખાનગી ક્ષેત્ર કહે. એની લાક્ષણિકતાઓ: પહેલું છે સૌથી જૂનું સ્વરૂપ, બીજું અર્થતંત્રમાં મોટો હિસ્સો, ત્રીજું જરૂરિયાત મુજબ ફેરફાર, ચોથું નફાને પ્રાથમિકતા,
અને સામાજિક જવાબદારીઓનો સ્વીકાર. 5મું, વિશ્વના બધા જ દેશોમાં એનું અસ્તિત્વ છે. 6થું, બહુરાષ્ટ્રીય કંપનીઓનો પણ હવે આ ખાનગી ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને 7મું, રોજગારીનું સર્જન. અર્થ અને લાક્ષણિકતાઓ પરીક્ષાલક્ષી છે. ખાનગી ક્ષેત્ર એનો અર્થ અને લાક્ષણિકતાઓ તમારા સ્વાધ્યાયના 5મા પ્રશ્નની અંદર ત્રીજો પ્રશ્ન આપેલો જ છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે એક તુલના ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની જોવાની છે. ભૂલ ના પડે, આગલા પ્રકરણમાં આપણે ખાનગી કંપની જાહેર કંપનીનો તફાવત ભણ્યા હતા, અને આ ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર છે, બે ભેગા ના થઈ જાય. ત્યારબાદ વૈશ્વિક સાહસો એટલે કે મલ્ટીનેશનલ કંપની, એના લક્ષણો, સંયુક્ત સાહસ અને ખાનગી જાહેર ભાગીદારી PPP, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, અને છેલ્લું પબ્લિક યુટિલિટી નામની એક શોર્ટ નોટ, જાહેર ઉપયોગિતા. એના લક્ષણો સાથે એ 5 માર્ક્સમાં પણ સ્વાધ્યાયમાં પૂછેલો છે. તો આ કન્સેપ્ટ, આટલું કન્ટેન્ટ આ પ્રકરણમાં આપણું બાકી રહ્યું છે. બરાબર છે. ફરી એકવાર રિપીટ કરું કે જો ભલે ચાલુ વર્ષના પરીક્ષામાં સિલેબસમાંથી શૈક્ષણિક મુદ્દા તરીકે આ પ્રકરણનો કેટલોક ભાગ અથવા તો પ્રકરણ રદ કર્યું હોય તો પણ તમે એકવાર શાંતચિત્તે આ કન્ટેન્ટ સાંભળી જજો, વાંચી જજો, જેથી કરી આગળના વર્ષોમાં પણ કોઈક ને કોઈક જગ્યાએ તમને કામ લાગે. આ બાબતની ખાસ કાળજી રાખજો. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં ખાનગી ક્ષેત્ર જાહેર ક્ષેત્રનું સ્વરૂપ, એ બંને વચ્ચેનો તફાવત જોઈશું અને વૈશ્વિક સાહસનો પરિચય મેળવીશું. થેન્ક યુ.